દુનિયામાં 7 અજાયબી છે. કેટલી? 7. અને આપણે 8મી અજાયબી ગણી શકીએ એવા આ વિડીયો જોઈ રહેલા તમામ ભારત વર્ષના ભાવિ ડૉક્ટરો અને વૈજ્ઞાનિકો, બરાબર. યુનિટ આપણે શરૂ છે. છેલ્લા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી કોષરસ પટલ માટે, એની આંતરિક રચના માટે, કે કોષરસ પટલ શેનું બનેલું હોય, કેવા કેવા કાર્યો કરે, બરાબર. આ બધી રચના માટે આપણે વાત કરી લીધી. હવે જે આ આજનો વિડીયો લેક્ચર છે એની અંદર આપણે એના જેવી જ એક બીજી અંગિકા એના માટે ચર્ચા કરવાની છે, જે છે કોષ દિવાલ. તમને ખ્યાલ છે કોષરસ સ્તરને લગતી જ, એના જેવી જ, કારણ કે એ બહારની અંગિકા છે, બરાબર. સૌ પ્રથમ અંગિકા આવે કોષ દિવાલ, ત્યાર પછી કોષરસ સ્તર. પણ જો પ્રાણી કોષ હોય તો પ્રાણી કોષમાં છે કોષ દિવાલ હોતી નથી, એની ગેરહાજરી હોય છે. એ આ મુખ્ય તફાવત તરીકે આપણે લીધું હતું, બરાબર. તો આ જે કોષ દિવાલ છે અહીંયા વાત થશે ફક્ત વનસ્પતિ કોષ માટે. કોના માટે? વનસ્પતિ કોષ માટે, નહીં કે પ્રાણી કોષ માટે, કારણ કે પ્રાણી કોષમાં તો એનો અભાવ છે. તો વાત કરીએ આપણે કોષ દિવાલ માટે કે કોષનું સૌથી બહારનું આવરણ અથવા તો બહારનું પટલ કે સ્તર, જેને આપણે કોષ દિવાલ તરીકે ઓળખીએ. આ તો આપણે સામાન્ય કહી દીધું કે કોષનું બહારનું આવરણ, પણ આપણે એને કંઈક વ્યાખ્યાયિત કરવું હોય તો જોઈએ આપણે કોષ દિવાલની વ્યાખ્યા. તો ફૂગ અને વનસ્પતિના કોષરસ પટલની બહાર આવેલું, ફૂગનો પણ ક્યારેક વનસ્પતિમાં સમાવેશ કરવામાં આવે છે, ક્યારેક અલગ રાખવામાં આવે છે. એટલે ફૂગના કોષમાં પણ કોષ દિવાલ હાજર હોય, વનસ્પતિ કોષમાં પણ કોષ દિવાલ હાજર હોય. તો આમાં કોષરસ પટલની બહાર આવેલું આવરણ, બરાબર, જે કેવું છે? નિર્જીવ અને દ્રઢ છે. કેવું છે? નિર્જીવ છે અને દ્રઢ છે, એકદમ મજબૂત છે. તો એ રચનાને કોષ દિવાલ તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર. ફૂગ અને વનસ્પતિ કોષનું જે કોષરસ સ્તર, એની બહાર આવેલી મજબૂત અને નિર્જીવ એવી દ્રઢ રચના છે, જેને આપણે કોષ દિવાલ તરીકે ઓળખીએ છીએ. અને કોષ દિવાલ છે એ કોષના ઘટકો માટે પ્રવેશશીલ પટલ તરીકે વર્તે. હવે પ્રવેશશીલ પટલ એટલે આપણે ત્યારે વાત કરી હતી ટૂંકમાં કે એ દ્રાવણના બધા જ ઘટકો, દ્રાવક હોય કે દ્રાવ્ય હોય, આ તમામ ઘટકોને એની અંદરથી પસાર થવા દેશે. એને કેવા કહીએ આપણે? પ્રવેશશીલ પટલ. તો અહીંયા છે પ્રવેશશીલ પટલ તરીકે કોષ દિવાલ વર્તે, બરાબર. એનાથી આગળ જોઈએ કે કોષ દિવાલ છે કેવા કેવા કાર્યો સાથે સંકળાયેલ છે. તો એના કાર્યો માટે વાત કરીએ તો કે કોષને આકાર આપે છે, સૌથી બહાર છે, એટલે જેવો કોષ દિવાલનો આકાર હશે એવો કોષનો આકાર હશે, બરાબર ને. આપણે મકાનમાં પણ એવું હોય ને કે બહારની જે દિવાલનો જેવો આકાર હોય એ રીતે મકાનનો આકાર હોય, એમ કોષને આકાર આપશે તથા બીજું કાર્ય કરશે, રક્ષણ આપશે. આકાર તો ખરું જ, સાથે સાથે રક્ષણ પણ. તો રક્ષણ આપે તો કોનાથી રક્ષણ આપે? કઈ રીતે રક્ષણ આપે? બરાબર. તો કોષને યાંત્રિક નુકસાનથી બચાવશે, તૂટતો બચાવશે, બરાબર. યાંત્રિક રીતે મજબૂતાઈ આપશે, એટલે કે યાંત્રિક નુકસાનથી બચાવે છે. બીજું, ચેપથી બચાવે છે. બીજા કોઈ કોષમાં કે અન્ય કોઈ દ્રવ્ય દ્વારા ચેપ લાગતો હોય, બરાબર, કે જેનાથી કોષની આવરતા ઘટે એવું હોય, બરાબર, કોષને કંઈ પણ જાતનું નુકસાન થાય એવું હોય, તો એવા ચેપથી કોષને બચાવે. કોણ? કોષ દિવાલ, બરાબર. એટલે મુખ્ય કાર્યો છે, યાદ રાખવાના છે. જો મિત્રો અહીંયા ધ્યાન રાખજો, એક નાનો નાનો શબ્દ અને દરેક વાક્ય આપણે સાથે લેવાનું છે. કદાચ તમને એમ થતું હશે કે સર નીટ માટેના વિડીયો કેમ નથી બનાવતા અલગથી, બરાબર. પણ આપણે અલગથી જરૂર નથી, કારણ કે જ્યાં જ્યાં વચ્ચે વચ્ચે જરૂર પડે ત્યાં આપણે એક્સ્ટ્રા પોઈન્ટ સાથે આપી જ દઈએ છીએ, બરાબર. અને જે તમારે એનસીઆરટી સિલેબસ છે, એનસીઆરટી સિલેબસ તમે મોટા ભાગનો અથવા તમે કહીએ ને કે આપણે બધો જ તમે જો ક્લિયર કરી લો, બરાબર છે, તો એમાં અમુક કોઈક ટોપિક જ બહારનો એવો બાકી રહેશે જે નીટમાં પૂછાતા હોય, બરાબર. એટલે પહેલાં આપણો એનસીઆરટી સિલેબસ છે, તો એના જે કાર્યો છે આમાંથી આપણે કાંઈ વસ્તુ છૂટે નહીં એનું ખ્યાલ રાખવાનો છે, બરાબર. તો કોષને આકાર આપશે અને રક્ષણ આપશે. રક્ષણ કેવું કેવું? તો કે યાંત્રિક મજબૂતાઈ આપશે, એટલે કે યાંત્રિક નુકસાનથી બચાવે.
અને ચેપથી બચાવશે, બરાબર. પછી વાત કરીએ આપણે કે કોષ દિવાલના ઘટકો અથવા તો સંરચનાકીય ઘટકો. કોષ દિવાલ શેની બનેલી હોય? આપણે કોષરસ સ્તરનું ભણ્યા ત્યારે વાત કરી હતી કે પ્રોટીન, લિપિડ, કાર્બોદિત, બરાબર, આ બધા ઘટકોની બનેલી હશે. તો એમ આ કોષ દિવાલ શેની બનેલી હશે? કોષરસ સ્તર માટે આપણે વાત કરી લીધી. આજે વાત કરીએ કોષ દિવાલ માટે કે કોષ દિવાલ છે કેવા કેવા ઘટકોમાંથી બને છે. તો એમાં આપણે 2-3 કોષ દિવાલના ઉદાહરણ લેવાના છે. એક લીલની કોષ દિવાલ છે, ફૂગની કોષ દિવાલ છે, આ ઉપરાંત બીજી જે અન્ય વનસ્પતિઓ છે આ વનસ્પતિઓની કોષ દિવાલ છે. આ દરેક માટે વાત કરીએ તો સૌ પ્રથમ જોઈએ આપણે એમાં લીલની કોષ દિવાલ, આલ્ગી, બરાબર. તો લીલની કોષ દિવાલ છે એ સેલ્યુલોઝની બનેલી હશે, બરાબર. સેલ્યુલોઝ છે ને એક પ્રકારનો એ પોલિમર છે, બરાબર. પોલિમર એટલે શું કે સેલ્યુલોઝના ઘણા બધા ઘટકો જોડાઈને જે એકમ બનશે એને આપણે પોલિમર કહીશું, બરાબર. તો એક સેલ્યુલોઝની બનેલી છે. ગેલેક્ટન્સ, બરાબર, આપણે જેમાં હોય ને ગ્લુકોઝ આવે, સુક્રોઝ આવે, એમ ગેલેક્ટોઝ આવે, તો એને જેવો જ ગેલેક્ટન્સ, બરાબર, આ પણ એક પ્રકારનો પોલિમર ઘટક છે. તો સેલ્યુલોઝની બનેલી હોય, ક્યારેક ગેલેક્ટન્સની બનેલી હોય, આ ઉપરાંત મેનોઝની બનેલી હોય, બરાબર. કેલ્શિયમ કાર્બોનેટ CaCO3, બરાબર, જેવા ખનિજ દ્રવ્યોની પણ બનેલી હોય, એટલે મજબૂત હોય. કેલ્શિયમ કાર્બોનેટ પણ મજબૂત હોય, બરાબર ને. આપણા જે દાંત હોય તે દાંતનું બહારનું આવરણ છે શેનું બનેલું હોય? કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય, બરાબર. ત્યાર પછી વાત કરીએ તો ફૂગ એટલે કે ફંગી અથવા તો આપણે એને ફંગાઈ કહેતા હોય અંગ્રેજીમાં. તો ફૂગની કોષ દિવાલ માટે વાત કરીએ તો શેની બનેલી હશે? કાયટિનની બનેલી હોય. શેની બનેલી હોય? કાયટિનની બનેલી હોય. અને એના માટે બીજો શબ્દ છે ફંગસ સેલ્યુલોઝ. યાદ રાખજો, બરાબર, ફંગસ સેલ્યુલોઝ. ફંગસ એટલે ફંગી, આપણે વાત કરી ને ફૂગ માટે ફંગી, બરાબર, અથવા તો ફંગાઈ. તો એના માટે એ સેલ્યુલોઝમાંથી બનેલી હોય, બરાબર, ફંગસ સેલ્યુલોઝ કહેવાય. પણ કયા સ્વરૂપે છે? કાયટિનની બનેલી હશે. પછી વાત કરીએ તો અન્ય વનસ્પતિઓમાં શેની બનેલી હોય? તો અન્ય વનસ્પતિ માટે વાત કરીએ તો સેલ્યુલોઝની બનેલી હશે, બરાબર. ત્યાર પછી હેમિસેલ્યુલોઝ, એ પણ એક સેલ્યુલોઝનો ઘટક છે. પેક્ટિન, બરાબર, અને પ્રોટીન જેવા ઘટકોની બનેલી હશે. કોષરસ સ્તરમાં પણ પ્રોટીનનો ભાગ હતો ને, એમ અહીંયા પણ પ્રોટીન છે, બરાબર. કે સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને પ્રોટીન, આવા બધા દ્રવ્યોથી છે એ વનસ્પતિની કોષ દિવાલ બનેલી હોય, બરાબર. તો આ વાત થઈ કોષ દિવાલના સંરચનાકીય ઘટકો. પૂછાઈ શકે તમને, MCQમાં પણ પૂછાય કે લીલની કોષ દિવાલ શાની બનેલી હોય, બરાબર, ફૂગની કોષ દિવાલ શાની બનેલી હોય, કે અન્ય વનસ્પતિઓમાં કોષ દિવાલ શાની બનેલી હોય. તો દરેક શબ્દો, દરેક વાક્ય આપણે એકદમ બારીકાઈથી લેવાનું છે, બરાબર, જેથી કરીને આપણે કોઈ વસ્તુ છૂટી ન જાય. ત્યાર પછી વાત કરીએ તો કોષ દિવાલના પ્રકાર, કે કેવા કેવા પ્રકારની કોષ દિવાલ આવે, બરાબર. તો કોષ દિવાલના પ્રકારમાં વાત કરીએ તો એક છે સૌ પ્રથમ પ્રાથમિક પ્રકારની કોષ દિવાલ. કેવી? પ્રાથમિક પ્રકારની. અને બીજી છે દ્વિતીયક પ્રકારની કોષ દિવાલ. જો મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો, બરાબર, વચ્ચે ક્યાંય સ્કીપ ન કરતા. જો સ્કીપ કરશો તો કંઈક પોઈન્ટ રહી જશે, બરાબર. એટલે પૂરેપૂરો વિડીયો જોજો જેથી કરીને તમને આખો કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. તો પ્રાથમિક પ્રકારની કોષ દિવાલ માટે આપણે વાત કરીએ, શેમાં જોવા મળશે પ્રાથમિક પ્રકારની? તો કે વનસ્પતિના જે તરુણ કોષો છે, હજી નવા બની રહેલા છે, બરાબર છે. પર્ણ હોય તો પર્ણની જે શરૂઆત ના હોય, બરાબર, ડાળી અથવા તો પ્રકાંડ આપણે જેને કહીએ તો પ્રકાંડનો જે શરૂઆતનો ભાગ હોય એટલે કે એકદમ તરુણ અવસ્થા હશે. તો તરુણ અવસ્થામાં જે જોવા મળશે કોષ દિવાલ એ કેવી હશે? પ્રાથમિક પ્રકારની કોષ દિવાલ હશે, બરાબર. વૃદ્ધિની ક્ષમતા ધરાવશે. હા, કારણ કે જો વૃદ્ધિ થશે નહીં તો જ પછી પર્ણ કે પ્રકાંડ કે મોટું થશે ને વનસ્પતિનો કોઈ ભાગ, બરાબર. એટલે આપણે કીધું નિર્જીવ છે એમ કીધું, બરાબર, એ બરાબર છે. પણ એકદમ નિર્જીવ નહીં હોય, એ પછી વિકાસ થઈ જાય નો વિકસિત, પૂર્ણ વિકસિત થઈ જાય પછી નિર્જીવ સ્વરૂપ હશે. અત્યારે થોડોક વિકાસ, વૃદ્ધિની ક્ષમતા ધરાવે કારણ કે પ્રાથમિક પ્રકારની છે, બરાબર. તો એ વૃદ્ધિની ક્ષમતા ધરાવે છે એટલે કે એના દરેક ભાગો છે એ વિકાસ કરી શકે. અમુક એની ચોક્કસ જેટલી મર્યાદા હોય ત્યાં સુધી એનો વિકાસ થશે, બરાબર. વૃદ્ધિની ક્ષમતા છે પરિપક્વતા સાથે ક્ષય પામે. ક્ષય પામે મતલબ ઘટી જાય અથવા તો ઓછી થઈ જાય, નહીવત થઈ જાય એમ કેવી તો પણ ચાલશે.
કે એની પરિપક્વતા આવી જાય, પર્ણ હોય કે ફળ ફૂલ કે કોઈ ડાળી પ્રકાંડ, બરાબર છે, એની પરિપક્વતાનો સમય આવી જાય, એટલે કે જેટલી એની મર્યાદા હોય, બરાબર, જેટલી કેપેસિટી હોય એટલું વધી જાય, ત્યાર પછી એ વૃદ્ધિની ક્ષમતા કેવી થાય? ક્ષય પામે, ઘટી જાય, પછી એ વૃદ્ધિ પામશે નહીં. પછી મિત્રો એક્સ્ટ્રા તમને અહીંયાની પહોળાઈ આપેલી છે, બરાબર છે. કેટલી પહોળાઈ હશે એની? તો કે 0.1 માઇક્રોમીટરથી 3 માઇક્રોમીટર સુધીની પહોળાઈ હોય. ક્યારેક તમને નીટમાં MCQમાં પૂછાઈ શકે, બરાબર. કેટલી હશે? 0.1 માઇક્રોમીટરથી 3 માઇક્રોમીટર સુધીની પહોળાઈ ધરાવશે. ત્યાર પછી વાત કરીએ આપણે દ્વિતીયક પ્રકારની કોષ દિવાલ. બીજો પ્રકાર, પ્રાથમિક પ્રકારની વાત કરી, દ્વિતીયક પ્રકાર માટે જોઈએ તો દ્વિતીયક પ્રકારની કોષ દિવાલ છે એ કોષની અંદરની તરફ, એટલે કે જે કોષરસ સ્તર છે, કોષરસ પટલ છે, એ તરફ દ્વિતીયક કોષ દિવાલનું છે નિર્માણ થાય છે. જો અહીંયા તમે સમજી લો, આ માનો કે આ કોઈ એક કોષ છે, તો સૌ પ્રથમ છે બહારની કોષ દિવાલ, ત્યાર પછી અંદર છે કોષરસ પટલ, પછી એની અંદર છે એ દ્વિતીયક પ્રકારની કોષ દિવાલનું નિર્માણ થાય મિત્રો, કોષરસ સ્તર બાજુ, બરાબર, અંદરના ભાગે છે એ નિર્માણ થશે. તો આ દ્વિતીયક પ્રકારની કોષ દિવાલ થઈ, બરાબર. આની અંદર પછી પણ આવી કોષ દિવાલો છે, દ્વિતીયક પ્રકારની કોષ દિવાલ છે નિર્માણ પામતી હોય. તો આ વાત થઈ દ્વિતીયક પ્રકારની, જેનો વ્યાસ પણ યાદ રાખજો કેટલો છે? 3 માઇક્રોમીટરથી શરૂ કરીને 10 માઇક્રોમીટર સુધીની પહોળાઈ ધરાવશે. દ્વિતીયક પ્રકારની જે કોષ દિવાલ છે તે 3 માઇક્રોમીટરથી 10 માઇક્રોમીટર. આ ઉપરાંત દોસ્તો તૃતીયક પ્રકારની પણ કોષ દિવાલ હોય, પણ એને આપણે અત્યારે જરૂરિયાત નથી, બરાબર. આપણા માટે એટલું છે ઇનફ છે. જ્યારે એની માહિતીની ચર્ચા કરવાની આવશે ત્યારે આપણે વિગતે ચર્ચા કરશું. પછી વાત કરીએ આપણે તો મધ્યપટલની રચના, કે કોષ દિવાલના આખા ભાગમાં મધ્યપટલ કઈ રીતે બનશે, બરાબર. તો મુખ્યત્વે શેનું બનેલું હશે? કેલ્શિયમ પેક્ટેટનું બનેલું હોય. ખાસ યાદ રાખો, શબ્દો બધા યાદ રાખજો. મધ્યપટલ શેનું બનેલું હશે? કેલ્શિયમ પેક્ટેટનું બનેલું હશે. કાર્ય શું કરશે એ? તો બે કોષોને એકબીજા સાથે સંપર્કમાં રાખે, એટલે કે જકડી રાખશે, બે કોષોને છૂટા નહીં પડવા દે, બરાબર છે. જોઈએ આપણે, જો અહીંયા માની લો કે આપણે કોષો દોરેલા છે, સમજી લેવાનું છે અહીંયા આપણે કોષ દોર્યા છે રીતે, બરાબર. બાકી વૈજ્ઞાનિકો છે તો બેઠા બેઠા સંશોધન કરશે કે સરે રેલગાડીના ડબ્બા શા માટે દોર્યા છે. હું માનું છું આપણે આને કોષ માની લઈએ. તો આ જે બે કોષો છે, આ એક કોષ થયો, બરાબર, અને આ બીજો કોષ થયો. તો આ બે કોષો છે એને જકડી રાખશે, મજબૂત, બરાબર, પકડી રાખશે. તો આ જે વચ્ચે જે સ્તર બન્યું, આ કોષ દિવાલનું જે સ્તર વચ્ચે થયું, એને શું કહેશું આપણે? મધ્યપટલ અથવા તો મધ્ય સ્તર, બરાબર. તો આ થયું મધ્ય સ્તર અથવા તો મધ્યપટલ, આપણે એને કહી શકીએ કે જે બે કોષને જકડી રાખશે. બીજું અન્ય શું કાર્ય કરશે? તો કોષ દિવાલમાં તેમજ મધ્યપટલમાં રહેલા કોષરસ તંતુઓ, બરાબર. આ મધ્યપટલમાં રહેલા જે તંતુઓ છે, કોષરસ તંતુઓ, કોષ દિવાલમાં અને મધ્યપટલમાં જે તંતુઓ રહેલા હોય, કોષરસ તંતુઓ આમાં જે રહેલા હશે, આ કોષરસ તંતુઓ છે આજુબાજુના કોષોના કોષરસને સંપર્કમાં રાખે. આ કોષનો જે કોષરસ હશે એ કોષરસ, બરાબર, આ કોષરસ આ બાજુનો, એમ આની વચ્ચે જે કોષરસ તંતુઓ રહેલા હોય એનાથી આ કોષરસ છે એકબીજા સાથે સંપર્કમાં રહી. સમજો, બરાબર. કોના દ્વારા? કોષરસ તંતુઓ દ્વારા આજુબાજુના જે કોષ છે એની અંદર આવેલો જે કોષરસ છે એ છે સંપર્કમાં રહેશે, બરાબર. તો આ વાત થઈ કોષ દિવાલ. ફરી એક વખત ઇન શોર્ટ થોડુંક જોઈ લઈએ તો વ્યાખ્યા: ફૂગ અને વનસ્પતિનો જે કોષરસ પટલનો બહારનો ભાગ દ્રઢ અને મજબૂત છે, જેને આપણે કોષ દિવાલ કીધી, પ્રવેશશીલ ઘટક છે, બરાબર. કાર્ય શું છે? તો કે આકાર અને રક્ષણ. રક્ષણ કેવું? તો કે નુકસાનથી બચાવશે, યાંત્રિક રીતે ચેપથી બચાવશે. શેની બનેલી હોય? તો લીલની કોષ દિવાલ હોય તો એ સેલ્યુલોઝ, ગેલેક્ટન્સ, મેનોઝ અને કેલ્શિયમ કાર્બોનેટ જેવા ઘટકોની અથવા ખનિજ દ્રવ્યોની બનેલી હોય. ફૂગની કોષ દિવાલ કાઇટિનની બનેલી હોય. અન્ય વનસ્પતિમાં સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન કે પ્રોટીનની બનેલી હશે. પ્રકાર એના મુખ્ય કેટલા પ્રકાર છે? 2 પ્રકાર. મુખ્ય કેટલા પ્રકાર છે? 2 પ્રકાર. કયા કયા? પ્રાથમિક પ્રકારની અને દ્વિતીયક પ્રકારની. હવે પ્રાથમિક પ્રકારની છે એ તરુણ કોષની અંદર જોવા મળશે અને વૃદ્ધિની ક્ષમતા ધરાવશે, બરાબર. જેવી પરિપક્વતા મેળવે વનસ્પતિ એટલે વૃદ્ધિની ક્ષમતા છે એ ક્ષય પામે. દ્વિતીયક પ્રકારની કોષ દિવાલ છે તો કોષરસ સ્તર છે એની અંદરની, બરાબર, એની બાજુમાં અથવા તો અંદર તરફ છે એ બાજુનું નિર્માણ થશે.
બરાબર. બંનેના વ્યાસ યાદ રાખવા. પ્રાથમિક પ્રકારની છે તો 0.1 માઇક્રોમીટરથી 3 માઇક્રોમીટર, દ્વિતીયક પ્રકારની છે એમાં 3 માઇક્રોમીટરથી 10 માઇક્રોમીટર સુધીની પહોળાઈ હોય. મધ્ય પટલની રચના બરાબર છે કે જે બે કોષો હશે, એકબીજા કોષો એને સંપર્કમાં રાખશે, જકડીને રાખશે, જે વચ્ચેનું પટલ તરીકે હશે તે. બરાબર. આ બે કોષો વચ્ચે એકબીજાને જકડી રાખે અને કોષ દિવાલ અને મધ્ય પટલના જે કોષરસ તંતુઓ છે, આ કોષરસ તંતુઓ છે એ આજુબાજુના જે કોષો છે એનો જે કોષરસ છે એને એકબીજાના સંપર્કમાં રાખશે. બરાબર. તો આ વાત થઈ કોષ દિવાલ. ક્લિયર. હવે પછી આગળ વાત કરવાની છે આપણે અંતઃપટલમય તંત્ર. જો શબ્દ બરાબર સમજો, અંતઃપટલમય તંત્ર કોઈ એક અંગિકાની વાત નથી કરી હો, આખું તંત્રની વાત કરી. બરાબર. જે આપણે કોષ રસ સ્તર અને કોષ દિવાલ આ બંને જે બહારની અંગિકાઓ હતી એના માટે તો વાત કરી લીધી. હવે આગળ કે કોષની અંદર આવતી જે અંગિકાઓ છે, બરાબર, જે કોષ રસના ભાગમાં અને બીજી કોષ કેન્દ્રની જે અન્ય અંગિકાઓ છે એમાંથી અંતઃપટલમય તંત્ર. પટલમય નામ ઉપરથી જુઓ, પટલ એટલે કે કોઈ આવરણ વડે, કોઈ પટલ વડે રક્ષાયેલી હોય એવી. બરાબર. તો એવી અંતઃપટલમય તંત્ર એટલે કે જેને એવા પટલ હોય, બરાબર, અંદરના ભાગમાં અથવા તો પટલથી આવૃત હોય એવી અંગિકાઓ વિશે આપણે વાત કરવાની છે. તો જોઈએ એના માટે બરાબર ધ્યાનથી સમજો કે કોષમાંની બધી જ અંગિકાઓ છે એ એની રચના અને કાર્યની દ્રષ્ટિએ જુદી જુદી અથવા તો અલગ અલગ હોય એ આપણને ખબર છે. બરાબર. કે દરેક અંગિકા કોઈને કોઈ અલગ અલગ કામ સાથે સંકળાયેલી હોય. કણાભસૂત્ર હોય તો એ શક્તિ ઉત્પાદન કરતું હોય, રિબોઝોમ હોય તો એ પ્રોટીનનું સંશ્લેષણ કરતું હોય. બરાબર. આમ અલગ અલગ જે કઈ રચના છે અથવા તો અંગિકાઓ છે એનું કાર્ય પણ જુદું જુદું હોય, એની રચના પણ જુદી જુદી હશે. આમ છતાં તેમાંની ઘણી અંગિકાઓ એવી હોય કે જે ભેગી મળીને અંતઃપટલમય તંત્રની રચના કરે. અમુક એવી અંગિકાઓ જે સાથે મળીને કાર્ય કરતી હોય. શા માટે સાથે મળીને, ભેગી મળીને? શા માટે? કારણ કે તેઓના કાર્યો એકબીજાના સંકલનથી થતા હોય, એકબીજા સાથે જોઈન્ટ થાય પછી આ બધા કાર્યો થતા હોય. એકનું કાર્ય પૂરું થાય એટલે તરત બીજાનું કાર્ય શરૂ થાય, તરત ત્રીજાનું કાર્ય શરૂ થાય. બરાબર. અમુક આપણે હોટેલમાં કેમ જોતા હોય તો અમુક રસોડા વિભાગ હોય તો ફક્ત એ શાકભાજીને એવું કાપવાનું ને એવું કાર્ય કરતા હોય, બીજાને રાંધવાનું કાર્ય કરતા હોય. તો રંધાઈ ગયા પછી નોખો વિભાગ હોય કે જેને પાર્સલ અથવા તો પેકેજિંગ કરતા હોય. બરાબર. પેકેજિંગ કર્યા પછી એક વિભાગ એવો હોય કે જેને ડિલિવર કરતા હોય. બરાબર. બધે વેચતા હોય. તો આમ છે એ બધા એકબીજા સાથે ભેગા મળીને કાર્ય કરતા હોય, એકબીજાના સંકલનથી કાર્ય થાય. એકનું કામ પતે પછી બીજા પાસેથી પસાર થવાનું, પછી ત્યાંથી ત્રીજી અંગિકા પાસેથી પસાર થવાનું. આવી રીતે જોઈન્ટ થઈને કાર્ય થતું હોય તો એને એકબીજાના સંકલનથી કાર્ય થયું કહેવાય. બરાબર. તો એમાં આવા સંકલનથી કાર્ય કરતી અંગિકાઓ છે. બરાબર. એટલે આવું આખું અંતઃપટલમય તંત્ર બને છે, એની રચના થાય છે. તો હવે એ અંગિકાઓનો આપણે વાત કરવાની છે કે જે અંતઃપટલ તંત્રમાં જે આવે છે એવી અને અંતઃપટલમય તંત્રનો ભાગ ન ગણાતી હોય એવી અંગિકાઓ. બરાબર. બંને નોખી નોખી છે. જો પ્રથમ આપણે વાત કરીએ કે અંતઃપટલમય અંગિકાનો જે ભાગ ગણાય અથવા તો અંતઃપટલમય તંત્ર. બરાબર. જે આખું તંત્ર છે કે અંદર જે આખું પટલની આવૃત રચના છે એવી અંતઃપટલમય તંત્રનો ભાગ ગણવામાં આવતી અંગિકાઓ કઈ કઈ એવું આપણને પૂછાય. બરાબર. તો એના જવાબમાં આપણે એટલી અંગિકાઓ આવશે, 4 અંગિકાઓ. કઈ કઈ? તો કે અંતઃકોષરસ જાળ, જેને કહીએ છીએ આપણે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. બરાબર. તો અંતઃકોષરસ જાળનો સમાવેશ શેમાં થશે? અંતઃપટલમય તંત્રમાં. ત્યાર પછી ગોલ્ગી કાય. બરાબર. પછી લાઇસોઝોમ્સ અને રસધાનીઓ. આ 4 અંગિકા એવી છે કે જે અંતઃમય પટલ તંત્રનો ભાગ ગણવામાં આવે છે. કારણ કે અંતઃકોષરસ જાળથી જે દ્રવ્ય ઉત્પન્ન થાય, બરાબર છે, જે જરૂરી ઘટક ઉત્પન્ન થયો એમાં પ્રોટીન સંશ્લેષણનું કાર્ય થશે. બરાબર છે. લિપિડ સંશ્લેષણનું કાર્ય થશે. તો એ જે ઉત્પન્ન થાય એ પછી ગોલ્ગી કાયમાંથી પસાર થાય. એટલે ગોલ્ગી કાયમાં એમાં જે કંઈ સુધારા વધારા કરવાના હોય સુધારા વધારા થાય. ત્યાર પછી ગોલ્ગી કાયમાંથી લાઇસોઝોમ્સનું નિર્માણ થાય. બરાબર. અને લાઇસોઝોમ્સને એ બધા છે રસધાનીમાં ને એમાં વિતરણ પામેલો. રસધાનીમાં ઘણા આવા દ્રવ્યો હોય, નકામા દ્રવ્યો હોય, અમુક કામના દ્રવ્યો હોય. આવા દ્રવ્યો હોય છે ને
એ બધું ટૂંકમાં સંકલનથી કાર્ય થતું હશે. એટલે આ બધી જે અંગિકાઓ છે એ અંતઃપટલમય તંત્રનો ભાગ ગણવામાં આવે છે. હવે અંતઃપટલમય તંત્રનો ભાગ ન ગણાતી હોય એવી અંગિકાઓની વાત કરીએ આપણે. તો આ અંગિકાઓ છે 3 અંગિકાઓ, બરાબર. તમારે ટેક્સ્ટ બુકમાં 3 આપેલી છે એટલે આપણા માટે 3 અત્યારે પૂરતી છે, બરાબર. વધારાની જ્યારે જરૂર પડશે ત્યારે જોઈશું. તો આ 3 અંગિકા એવી છે કે જે અંતઃપટલમય તંત્રનો ભાગ ગણવામાં નથી આવતી, કારણ કે એ પોતે જ એનું કામ કરી નાખે, સ્વતંત્ર રીતે પોતાનું કામ કરતી હોય. એટલા માટે એને અંતઃપટલમય તંત્રનો ભાગ ગણવામાં ન આવે. જો ઉદાહરણ તરીકે કણાભ સૂત્ર, તો એને શક્તિની બરાબર આપણે એને પાવર હાઉસ કહીએ કણાભ સૂત્રને, કે એટીપી નું સંશ્લેષણ કરે, શક્તિ બનાવે, તો એ કણાભ સૂત્ર એકલું જ બનાવી લેશે, એને બીજી કોઈ અંગિકાની જરૂર પડશે નહીં. એટલે એને અંતઃપટલમય તંત્રમાં એનો ભાગ ગણવામાં આવતી નથી. હરિત કણ છે તો આપણને ખબર છે કે પ્રકાશ સંશ્લેષણ સાથે સંકળાયેલી છે અંગિકા છે, બરાબર. તો હરિત કણ પણ સ્વતંત્ર રીતે પોતાનું કાર્ય કરશે, એને બીજી અંગિકાની જરૂર પડશે નહીં. એટલે એને પણ અંતઃપટલમય તંત્રનો ભાગ ન ગણાય. પેરોક્સિઝોમ પણ આવા પોતાના સ્વતંત્ર કાર્ય સાથે સંકળાયેલ છે, એટલે એને પણ આ તંત્રનો ભાગ ગણવામાં આવતો નથી, બરાબર. તો તમને એ રીતે પણ પૂછાય પ્રશ્નો, ટૂંકમાં પૂછી શકાય કે ભાઈ અંતઃપટલમય તંત્રનો ભાગ ગણાતી હોય એવી અંગિકાઓ જણાવો, અથવા એમ પૂછે અંતઃપટલમય તંત્રનો ભાગ ન ગણાતો હોય એવી અંગિકાઓ જણાવો, અથવા તો શા માટે એને આવી અંગિકાઓ કહેવાય અંતઃપટલમય તંત્રની, બરાબર. તો કે એ બધી અંદર પટલથી આવૃત હોય અને બીજું કે એકબીજાના સંકલનથી કાર્ય કરતી હોય, એટલા માટે આપણે એને અંતઃપટલમય તંત્રનો ભાગ અથવા આખો શબ્દ છે આપણી પાસે અંતઃપટલમય તંત્ર. તો જે આ અંતઃપટલમય તંત્રની અંદર જેનો સમાવેશ થાય છે એવી અંગિકાઓની આપણે વાત કરવાની છે. એટલે કે આ કોષની અંદરની અંગિકાઓ આવી ગઈ. હવે કોષ રસ સ્તર હતું એનાથી અંદર જે અંગિકાઓ છે એની વાત હવે આપણે આવી ગઈ, બરાબર. અંદર ઘણી બધી અંગિકાઓ છે. આ કણાભ સૂત્ર ને ગોલ્ગી, લાઇસોઝોમ, રસધની, અંતઃકોષ રસજાળ, બરાબર. સૂક્ષ્મકાય રચનાઓ હોય, કોષ કેન્દ્ર હોય, આવી ઘણી બધી રચનાઓ છે. તો આ દરેક માટે હવે આપણે વિગતે ચર્ચા કરીએ. જો આ એક ખાસ યાદ રાખવાની એક બાબત કે હવે જે આપણે જે અભ્યાસ કરીએ અંગિકાઓ માટે એ બધી સુકોષ કેન્દ્રિય કોષ માટે થાય છે. કારણ કે જ્યારે આપણે સુકોષ કેન્દ્રીય અને આદિકોષ કેન્દ્રીય વિશે જોયું ત્યારે વાત કરી હતી કે આદિકોષ કેન્દ્રીયમાં આ બધી અંગિકાઓનો અભાવ હોય, ફક્ત રિબોઝોમ એવું હતું કે જે બંનેમાં હતું, બરાબર. બાકીની બધી અંગિકાઓનો અભાવ હશે, સુકોષ કેન્દ્રમાં આ બધી અંગિકાની હાજરી હોય. તો આપણે આ બધા વાત કરીએ છીએ, આખો કયો વિભાગ થશે? સુકોષ કેન્દ્રીય કોષ, બરાબર. તો એમાં સૌ પ્રથમ અંગિકા છે કે જે અંતઃપટલમય તંત્રનો ભાગ ગણવામાં આવે છે એવી અંગિકા, એટલે કે અંતઃકોષ રસજાળ. એના માટે આપણે માહિતી મેળવીએ સૌ પ્રથમ, બરાબર. તો જોઈએ અંતઃકોષ રસજાળ. ઇન શોર્ટ આપણે એને કહીએ છીએ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. એન્ડોપ્લાઝમિક માટે ઈ અને રેટિક્યુલમ માટે આર, એટલે ટૂંકમાં આપણે ER કહીએ છીએ, બરાબર. તો હવે હું ER શબ્દ બોલું એટલે તમને સમજાઈ જવું જોઈએ, બરાબર, કે અંતઃકોષ રસજાળની વાત થાય છે, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની વાત થાય છે, બરાબર. વ્યાખ્યા આપણે જોઈએ અને વ્યાખ્યાયિત તો કરવી પડશે ને કે કોને કહેશું આપણે અંતઃકોષ રસજાળ, બરાબર. તો એના માટે સરસ મજાની અને સરળ એવી વ્યાખ્યા આપણને આપેલી છે કે સુકોષ કેન્દ્રીય કોષ એના સમગ્ર કોષ રસની અંદર, બરાબર, સુકોષ કેન્દ્રીય કોષ છે, એનો કોષ રસ, આ કોષ રસમાં પથરાયેલી નાની નાની નલિકામય રચના જેને કહેશું આપણે અંતઃકોષ રસજાળ, અથવા તો આવી નલિકાઓનું જાળું કે જે કોષ રસની અંદર પથરાયેલું છે, છવાયેલું છે, બરાબર. તો આ નલિકાઓના જાળને શું કહેશું આપણે? અંતઃકોષ રસજાળ, એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહેવાય. આ જે ER છે એ આંતરકોષીય અવકાશને 2 ભાગમાં વિભાજિત કરશે, એટલે કે કોષની અંદરનો જે અવકાશ છે, જે જગ્યા છે એને 2 ભાગમાં વિભાજિત કરી નાખશે, બરાબર. કયા કયા 2 ભાગમાં? તો કે એક પટલમય ભાગ. પટલમય ભાગ એટલે કયો? કે ER ની અંદર. અહીંયા તમને ER ની આકૃતિ આપેલી છે, બરાબર. સમજવા માટે આકૃતિ પૂરતી છે, વ્યવસ્થિત આકૃતિ તમારી ટેક્સ્ટ બુકમાં પણ આપેલી છે. એમાં જોશો એટલે દરેક પાસાનો તમને ખ્યાલ આવી જશે. તો પટલમય ભાગ, બરાબર, એટલે કે આ જે અંદરનો ભાગ છે, અંતઃકોષ રસજાળની જે અંદરનો ભાગ છે, બરાબર, આ ભાગને કેવો ભાગ કહેશું આપણે? પટલમય ભાગ, બરાબર, આ ભાગ. અને બીજો ભાગ છે એ બાહ્ય પટલમય, એટલે કે કોષ રસમાં આના સિવાય, બરાબર. આ ફક્ત કોષ કેન્દ્ર થયું, આ અંતઃકોષ રસજાળ થઈ, બરાબર. એની સિવાયનો જે કોષ રસનો જે ભાગ હોય, ફરતો બધો જે કોષ રસનો ભાગ હશે, બરાબર,
એ બાહ્ય પટલ તરીકે ગણવામાં આવશે, બરાબર. આ કોષરસનો ભાગ હોય તો આને આપણે બાહ્ય રસ તરીકે અથવા તો બાહ્ય પટલ તરીકે આને ગણશું, બરાબર. અહીંયા એક વાત એ યાદ રાખવાની કે પથરાયેલી જે આપણે વાત કરી કે કોષરસમાં પથરાયેલી નાની નાની અંગિકાઓનું જાળું, બરાબર, અથવા નાની નાની જે નલિકાઓ છે, આ નલિકાઓની જે રચના છે, બરાબર, આ આખી રચનાને મિત્રો સિસ્ટરની કહેવામાં આવે. શું કહેવામાં આવે? સિસ્ટરની. યાદ રાખજો શબ્દ, બરાબર. કોષરસમાં પથરાયેલી જે નાની નાની નલિકાઓ છે એ નલિકાઓની રચના એને સિસ્ટરની શબ્દ વાપરવામાં આવે, બરાબર. એટલે સિસ્ટરની સ્વરૂપે પણ હોય, અંતઃકોષરસ જાળ છે એ સિસ્ટરની સ્વરૂપે પણ હોય. આ ઉપરાંત સિલેબસમાં નથી પણ જાણકારી માટે કે એ નલિકા સ્વરૂપે હોય, પુટ્ટિકાઓ સ્વરૂપે પણ હોય. જો આખું જાળાની રચના છે તો એક આપણે સિસ્ટરની કહેશું, બરાબર. પછી આવી જે નલિકાઓની રચના છે તો નલિકામય તરીકે પણ હોય. પછી આવી ગોળ પુટ્ટિકાઓ સ્વરૂપે પણ હોય. જો અહીંયા તમે જોઈ શકો છો, બરાબર, એ પુટ્ટિકાઓ સ્વરૂપે પણ અંતઃકોષરસ જાળ આવેલી હોય. એટલે આ 2-3 પ્રકારની હશે. અહીંયા આપણે અત્યારે સિસ્ટરની શબ્દ છે એ સમજવાનો છે, બરાબર. એટલે એ સમજીએ કે જે આખી આ નલિકાઓની જે આખું રચનાનું જાળું, બરાબર, એને કહેશું આપણે સિસ્ટરની. હવે વાત કરીએ આપણે કે ERના પ્રકાર, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, બરાબર, અંતઃકોષરસ જાળ, એના પ્રકાર. તો એના કેટલા પ્રકાર છે? તો એના મુખ્ય 2 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? મુખ્ય 2 પ્રકાર. કયા કયા 2 પ્રકાર? આપણે વાત કરીએ ને 2 પ્રકાર છે તો 2 કયા કયા? તો એક છે RER. પહેલો પ્રકાર કયો? RER. બીજો પ્રકાર છે SER. જો મિત્રો ખાસ યાદ રાખજો, આમાંથી નાના નાના ઘણા બધા MCQ નીકળી શકે, બરાબર. દરેક વાક્યમાં MCQ નો સમાવેશ થાય છે અને દરેકમાંથી આપણે MCQ નવા નવા અલગ અલગ કાઢી શકીએ, બરાબર. એટલે દરેક વાક્ય તમે ધ્યાનથી સમજજો, બરાબર. લખીને તૈયારી કરવી પડે તો લખીને તૈયારી કરજો, નીટ માટે બહુ અગત્યનું છે. RER જેનો ફૂલ ફોર્મ છે રફ, બરાબર, એટલે કે ખરબચડું લાગે એવું, રફ. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે રફનો R, એન્ડોપ્લાઝમિકનો E, રેટિક્યુલમનો R. રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, RER. એવી રીતે અહીંયા છે SER એટલે સ્મૂધ, બરાબર છે, લીસું, જેને કેવું કહેવાય? સ્મૂથ. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે ER, SER. ટોટલ શું નામ થાય છે? સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. બંનેના ફૂલ ફોર્મ યાદ રાખવા ખાસ જરૂરી છે, બરાબર. તો એના બીજા પણ 2 નામ છે. એક તમે ટૂંકમાં RER અથવા SER તરીકે ઓળખી શકો, પણ એના સિવાય પણ બીજા 2 નામ છે. જો RER એટલે કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, રફ ફીલ થાય, બરાબર છે, ખરબચડું લાગે, એટલા માટે શું કહેવાય એને? ખરબચડી અંતઃકોષરસ જાળ. શું કહેશું? ખરબચડી અંતઃકોષરસ જાળ. હજી એક નામ છે કે કણિકામય. ખરબચડું એટલે કણિકા હોય એવું લાગે, બરાબર છે, કણ જેવું, એની ઉપર બાહ્ય સપાટી પર કણ જેવી રચના છે, બરાબર. એટલે એને કણિકામય અંતઃકોષરસ જાળ પણ કહેવામાં આવે છે, બરાબર. જ્યારે અહીંયા સ્મૂધ એટલે કે લીસું છે, એટલે લીસી અંતઃકોષરસ જાળ, બરાબર. અથવા તો એને કણિકા વિહીન અંતઃકોષરસ જાળ પણ કહેવામાં આવે, બરાબર. તો નામ બધા ક્લિયર થઈ જાવ જો પેલા, તમે અટવાઓ નહીં એના માટે, બરાબર. ક્યારેક તમને એમ પૂછે કે RER વિશે માહિતી આપો અથવા તો SER વિશે ટૂંકમાં જણાવો, અથવા એમ પણ પૂછી લે ખરબચડી અંતઃકોષરસ જાળ માટે માહિતી આપો, કણિકામય અંતઃકોષરસ જાળ માટે માહિતી આપો, બરાબર, કે લીસી અથવા તો કણિકા વિહીન અંતઃકોષરસ જાળ માટે માહિતી આપો. કોઈ પણ નામ આપે તો આપણે અહીંયા ક્લિયર હોવું જોઈએ, બરાબર. એટલે ખાસ એ નામ ક્લિયર કરી રાખજો. પછી આપણે તફાવત જોઈએ બંને માટે કે મુખ્ય કયા તફાવત છે, બરાબર. અહીંયા આપણે ખરબચડી અંતઃકોષરસ જાળ કીધી, તો શા માટે અંતઃકોષરસ જાળ? ખરબચડી કેમ? તો કે એની બાહ્ય સપાટી પર રિબોઝોમ્સ ચોંટેલા હોય, બરાબર. જે અંતઃકોષરસ જાળની બહારની સપાટી ઉપર રિબોઝોમ્સ ચોંટેલા હોય તો એને આપણે ખરબચડી અંતઃકોષરસ જાળ અથવા તો કણિકામય અંતઃકોષરસ જાળ કહેશું. આકૃતિમાં તમે જોઈ શકો છો, બરાબર. અહીંયા જે પર્પલ કલરમાં જે ડોટ કરેલા છે એ બધા રિબોઝોમ્સ ઉપર ચોંટેલા છે, પણ ક્યાં? એ પણ યાદ રાખવાનું, બાહ્ય સપાટી પર. આ જે અંતઃકોષરસ જાળની જે નલિકાઓ છે, બરાબર છે, નલિકાનું જે જાળું છે
એની બહારની સપાટી ઉપર રિબોઝોમ્સ ચોંટેલા હોય તો એને આપણે કહેશું ખરબચડી અંતઃકોષરસ જાળ. બરાબર, એટલે કે જે ખરબચડી અંતઃકોષરસ જાળ હશે એ શેના ઉપરથી કહેવામાં આવે તો કે એની સપાટી ઉપર રિબોઝોમ્સ ચોંટેલા હોય એટલા માટે. તો સામે જોઈએ આપણે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કે એમાં રિબોઝોમ્સની ગેરહાજરી હશે, અભાવ હશે, એટલે કોઈ પણ કણ જેવું કે ખરબચડું લાગતું નથી, લીસું ફીલ થાય. બરાબર, સ્મૂથ ફીલ થાય એટલે આપણે એને કહીએ છીએ લીસી અંતઃકોષરસ જાળ અથવા તો કણિકા વિહીન અંતઃકોષરસ જાળ. તો આ એક એનો તફાવત થયો. પછી બીજું કે જે ખરબચડી અંતઃકોષરસ જાળ છે એ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે અને એનો સ્ત્રાવ કરે છે. બરાબર, કાર્ય શું એનું? ખરબચડી અથવા તો કણિકામય અંતઃકોષરસ જાળ કાર્ય શું કે પ્રોટીનનું સંશ્લેષણ કરે અને એનો સ્ત્રાવ કરે. બરાબર, એમ સામે જે લીસી અંતઃકોષરસ જાળ છે એનું કાર્ય કયું? લિપિડનું સંશ્લેષણ કરશે. બરાબર છે, આ મુખ્ય એનું મહત્વનું સ્થાન એ કે લિપિડનું સંશ્લેષણ ક્યાં થાય, મુખ્ય સ્થાન કયું? તો એના માટે આવશે લીસી અંતઃકોષરસ જાળ, કણિકા વિહીન અંતઃકોષરસ જાળ. બરાબર, ઇન શોર્ટ કેવું હોય તો SER એ લિપિડ સંશ્લેષણનું મુખ્ય સ્થાન છે. ત્યાર પછી વાત કરીએ આપણે કે જે ખરબચડી અંતઃકોષરસ જાળ છે ખૂબ જ વિસ્તરેલી રચના છે, ખૂબ ફેલાયેલી છે. કોષરસમાં છે વધારે પ્રમાણમાં ફેલાયેલી છે. બાહ્ય કોષ કેન્દ્ર પટલથી શરૂ થાય છે. જો અહીંયા આપણે કોષ કેન્દ્ર દોરેલું છે, પટલીય રચના દોરેલી છે. બરાબર છે, એક આખું કોષ કેન્દ્ર છે. બરાબર, એની ફરતેથી એનું પટલ છે, કોષ કેન્દ્ર પટલ. બરાબર, એ પાછું બે આવરણમાં છે, અંતઃ કોષ કેન્દ્ર પટલ છે અને બહારનું કોષ કેન્દ્ર પટલ છે. બરાબર, તો જે ખરબચડી અંતઃકોષરસ જાળ છે અથવા તો કણિકામય અંતઃકોષરસ જાળ આપણે જેને કહેશું એની શરૂઆત ક્યાંથી થશે? કણિકામય અંતઃકોષરસ જાળ ક્યાંથી શરૂઆત થાય? બાહ્ય કોષ કેન્દ્ર પટલથી શરૂઆત થાય. ક્યાંથી શરૂઆત થાય? બાહ્ય કોષ કેન્દ્ર પટલથી. ખૂબ વિસ્તરેલી છે એટલે છેક કોષ રસ સ્તર સુધી વિસ્તરેલી હશે. આખા કોષમાં એનું વિસ્તરણ થયેલું હોય. બરાબર, કોષ કેન્દ્ર પટલથી શરૂ કરીને કોષ રસ સ્તર સુધી એ વિકસેલી હશે. એ રીતે આપણે લીસી અંતઃકોષરસ જાળમાં જોઈએ તો કે પ્રાણી કોષોમાં સ્ટીરોઇડલ અંતઃસ્ત્રાવો જે છે એનો પણ સ્ત્રાવ કરશે. બરાબર, એક્ઝામ્પલ તરીકે લિપિડ, ચરબી કે મેદ, આપણે જે કોઈ પણ શબ્દ વાપરીએ એ. બરાબર, તો પ્રાણી કોષમાં જે સ્ટીરોઇડલ અંતઃસ્ત્રાવ છે એનો સંશ્લેષણ કોણ કરશે? લીસી અંતઃકોષરસ જાળ. બરાબર, તો આ વાત થઈ અંતઃકોષરસ જાળ માટે. આકૃતિ પણ મિત્રો એની તમારા પાઠ્યપુસ્તકમાં બહુ સારી આપેલી છે. આકૃતિ દરેકે દરેક સમજવાની છે. બરાબર, દોરીને ટ્રાય કરવાની. એના જે નામ નિર્દેશન કરેલું હોય એ નામ નિર્દેશન પણ બરાબર ખ્યાલ રાખવાનું છે. બરાબર, તો આ પહેલાં આપણે વાત કરી કોષ દિવાલ કે જે બહારની અંગિકામાં ગણાશે અને આ છે અંતઃપટલમય તંત્રની અંગિકા એટલે કે જે અંદરના ભાગમાં આવેલી રચનાઓ છે એ રચનાઓ. એમાં પણ આપણે વાત કરી લીધી અંતઃકોષરસ જાળ માટે. બરાબર, અને આગળ આપણે જ્યારે વિડીયો લેક્ચરમાં વાત કરશું ત્યારે વાત કરશું ગોલ્ગીકાય, લાઇસોઝોમ્સ અને રસધાનીઓ માટે. બરાબર, આજનો જે આ વિડીયો લેક્ચર છે એને આપણે અહીંયા જ સ્ટોપ કરશું. જય હિન્દ.